આસો નવરાત્રીમાં મંગળવારે ઓસારા મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું। જુઓ આ અહેવાલમાં। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળા અનેક ભાવિક ભક્તોનું શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું સ્થળ બન્યું છે। આ મંદિર ગત તારીખ 3/10/1976 આસો સુદ દસમને રવિવારના રોજ સવારે 7:30 કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું। આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ માનગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપસ્યા, અડગ શ્રદ્ધા, નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતા રૂપ જોવા મળે છે। તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વળેલા છે, જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ। વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે। આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી અને મંદિરમાં એક અખંડ શાંતિ દીપ પ્રગટાવેલું રાખવામાં આવે છે। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારાએ 1976થી માતાજી ઓસારા ગામમાં પધાર્યા છે। અહીંયા માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો દૂર દૂરથી દર્શન માટે દર મંગળવારે આવે છે। માતાજીનો મહિમા ફક્ત મંગળવારે જ હોય છે। માતાજી દર મંગળવારે પાવાગઢથી ઓસારા માતાજી સવારના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માતાજી ઓસારા ધામમાં દરેક ભાવિક ભક્તોને દર્શન આપે છે। જેવી દરેક ભાવિક ભક્તોની જેવી ભાવના હોય છે તેવા માતાજી એમને દર્શન આપે છે। આ મંદિરમાં ખાસ મહત્ત્વ એક છે કે આ મંદિરમાં રૂપિયા પૈસા મૂકવા દેવામાં આવતા નથી। આ મંદિરમાં તપને મહત્ત્વ આપવામાં આવે છે। અહીંયા કોઈ પણ જગ્યાએ દાન દક્ષિણા કે દાન આપવું નહીં, ફક્ત ને ફક્ત તપનું મહત્ત્વ આપવામાં આવે છે। જય માતાજી। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન જેઠ સુદ દસમના રોજ સવારના 11:45 કલાકે થઈ હતી। આ પર્વ દર વર્ષે જેઠ સુદ દસમના રોજ ઉજવવામાં આવે છે। માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ દિવસે ખોલવામાં આવે છે, તેનો સમય સવારે 11:15 થી બપોરે 3:15 સુધી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસાળાનું સંચાલન અને વ્યવસ્થા પૂજન માન ગુરુના અનુગામી પૂજ્ય કૌશિક માનસિંહભાઈ ઈડોદરા કરી રહ્યા છે। આસો નવરાત્રિમાં મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે। પૂજ્ય માન ગુરુ દ્વારા માતાજીની કુમકુમ બાવની રચના પણ કરવામાં આવી છે, જેમાં પણ રેખાથી રચિત કુમકુમ બાવની લોકો ગાઈને માતાજીની આરાધના કરે છે। આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા આવે છે। પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે। અહીંયા મહાકાળી માતાજીના વીર એટલે બાબરવીરનું મંદિર પણ આવેલું છે, જે મહિનામાં છેલ્લા રવિવારે જ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે। ઓસાળા મંદિર પણ હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। આ મંદિર માત્ર દર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે। આસો નવરાત્રિમાં મંગળવાર આવતા હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ વહેલી સવારથી જ ઉમટી પડ્યું હતું અને મોટી સંખ્યામાં કતારમાં લોકો ઊભા રહ્યા હતા। માતાજીના દર્શન કરી ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરી માતાજીની આરાધનામાં મગ્ન બન્યા હતા। આ વિશ્વ શાંતિ મહાકાળી માતાનું ઓસારા માતાનું મંદિર છે, જે દર મંગળવારે ખુલતું હોય છે। માન્યતા અહીંયા એવી છે કે આ મંગળવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને ભાવિક ભક્તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે છે અને જે માંગે છે એ મળે છે। હું પણ ઘણા વર્ષોથી અહીંયા આવું છું અને મંગળવાર ભરું છું અને આ વિશ્વ શાંતિ કલ્યાણ હેઠળ આ મંદિરની સ્થાપના થઈ છે। એ હેતુથી અહીંયા બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે અને આજે આસો નવરાત્રિનું એક મહત્ત્વ રહ્યું હોય છે અને ફક્ત ને ફક્ત આસો નવરાત્રમાં જ આ મંદિર 9 દિવસ ખુલ્લું હોય છે। બાકીના દર મંગળવારે આ મંદિર ખુલ્લું હોય છે અને ભાવિક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે। એ શ્રદ્ધાથી દરેક ભાવિક ભક્તો અહીંયા સ્પેશિયલી મંગળવારે દર્શન કરવા આવે છે।